ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिनः श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक 15। सर्वस्य चाहं हृदि सन्निविष्टः सर्वस्य चाहं हृदि सन्निविष्टः मत्तस्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यः वेदैश्च सर्वैरहमेव वेद्यः वेदान्तकृद्वेदविदेव चाहम् वेदान्तकृद्वेदविदेव चाहम्। 12, 13 અને 14 અને 15 ચાર શ્લોકોમાં ભગવાન સંક્ષેપમાં પોતાની વિભૂતિ દર્શાવે. ભૌતિક સ્વપ્રકાશ જેટલા પણ પદાર્થો છે એ બધાની જે જ્યોતિ જે છે એ ભગવાન કે છે હું છું, એ તેજ હું છું. અને સર્વને પ્રકાશિત કરવા માટેનું જે એમનું સામર્થ્ય છે એ સામર્થ્ય મારે કારણે જ છે. આમ
હું એ નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. એટલું જ નહીં, સર્વને ધારણ કરનાર, સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર એ સત સ્વરૂપ પરમાત્મા પણ હું જ છું. રસાત્મક જાસન રસો વૈ સહ રસગ્રહ્યેવયમ લબ્ધ્વા આનંદી ભવતી. રસ એટલે આનંદ. 12મા શ્લોકમાં ચિત્ત સ્વરૂપ પરમાત્મા છે. 13મા શ્લોક ને પહેલી પંક્તિ સત સ્વરૂપ પરમાત્મા છે. 13મા શ્લોકમાં બીજી પંક્તિ આનંદ સ્વરૂપ રસાત્મક. આમ સચ્ચિદ આનંદ સ્વરૂપ પરમાત્મા હું છું. એટલું જ નહીં, બાહ્ય જગતનું સંચાલન કરનાર હું છું એમ નહીં, આ સંપૂર્ણ દેહ જે છે, સંપૂર્ણ દેહમાં જે પણ કઈ પ્રાણિક ક્રિયાઓ થઈ રહી છે એ સર્વનું સંચાલન કરનાર પણ હું જ છું. આ પ્રકારે જો આપણે ઈશ્વરને ઓળખીએ ને તો ક્યાંય આપણે એવું કહી શકીએ ને હું આ કરું છું. કરનાર પણ ઈશ્વર જ છે, કરાવનાર પણ ઈશ્વર જ છે. આ પ્રાણ અહીંયા ચાલી રહ્યા છે, બધું જ થઈ શકે છે. હૃદય ધબકી રહ્યું છે, બધું જ થઈ શકે છે. આ હૃદયના એક એક ધબકારામાં એ ઈશ્વર છે. એક એક પ્રાણમાં ઈશ્વર છે. હા, એ તમારું જીવન જે છે ઈશ્વર છે. પ્રાણ એટલે જીવન. તો જીવન જ ઈશ્વર છે. આ વિચારી જો, જયારે જીવન જ ઈશ્વર છે તો ઈશ્વર રહિત જીવન જે આપણે કહીએ છીએ એ મૂર્ખતા છે. જે લોકો એમ સમજતા હોય આ ભગવાનની પૂજા પાઠ કરવાની કઈ જરૂર, આ મૂર્ખતા છે. આ વિચાર, ઈશ્વર સર્વ કરી જ રહ્યો છે. આપણું જીવન ભગવાન જે જીવન જીવી રહ્યા છે એ જીવનને સંભવ બનાવનાર પણ ઈશ્વર જ છે. તો જેને કારણે આપણું જીવન છે એ જ ઈશ્વરનું ભજન કરવાનું આવે ત્યારે આપણે શું કરીએ? અસંતો. હા, ફક્ત અહીંયા સમાન વાયુ જે પચામી અન્નમ કહીને માત્ર પાચન ક્રિયા નથી. અહીંયા શ્વસન ક્રિયા જેને આપણે કહીએ છીએ, રુધિરાભિસરણ પ્રક્રિયા જે છે, સંપૂર્ણ શરીરમાં રક્ત વહન જે થઈ, શરીરમાંથી અશુદ્ધિઓ નીકળી રહી છે, આ બધું જ કરનાર ઈશ્વર છે. પણ કે ઈશ્વરને ઓળખો ક્યાં? એટલે ભગવાન કહે છે સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટ. જો વારે વારે ભગવાન આ કહે છે સર્વસ્ય પ્રાણી જાતસ્ય અહમ આત્મા સંહૃદિ બુદ્ધ સન્નિવિષ્ટ. સર્વની બુદ્ધિમાં એ હું સ્વરૂપે અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. અહમ આત્મા સન્ન, આત્મા રૂપે, આત્મા સન્ન એટલે કે આત્મા રૂપે તમારા જ હૃદયમાં, સર્વ પ્રાણીઓના હૃદયમાં આત્મા સ્વરૂપે હું બુદ્ધિમાં અભિવ્યક્ત થઈ જ રહ્યો છું. જો સવારે પણ આપણે જો એક આત્મા પ્રત્યય સારમ ચતુર્થમ મન્યંતે, બુદ્ધિની પ્રત્યેક વૃત્તિમાં હું અભિવ્યક્ત થઈ રહ્યો છું. હૃદય બુદ્ધૌ સન્નિવિષ્ટ અતઃ મત્તઃ, બુદ્ધિમાં પ્રવેશીને હું અભિવ્યક્ત થઈ જ રહ્યો છું. અને એને કારણે બુદ્ધિની જેટલી પણ પ્રક્રિયાઓ છે, સ્મૃતિ જ્ઞાન અપોહનં છે, મત્તઃ આત્મનઃ સર્વ પ્રાણીનામ સ્મૃતિ જ્ઞાનમ તદપોહનં છે. સ્મૃતિ પણ ઈશ્વરને કારણે જ છે, જ્ઞાન પણ ઈશ્વરને કારણે જ છે. અપોહનમ, સ્મૃતિ ઈશ્વર છે, અપોહનમ એટલે વિસ્મૃતિ પણ શું છે? ઈશ્વર જ છે. એ શંકરાચાર્યજી કહે છે યેષામ પુણ્ય કર્મિણામ પુણ્ય કર્મ અનુરોધેન જ્ઞાન સ્મૃતિ ભવતઃ. આપણા પુણ્ય કર્મને કારણે આપણે આ જ્ઞાન અને સ્મૃતિ છે. આપણું જે પણ કઈ જ્ઞાન છે ભગવાન કહે છે મત્તઃ, મારા કારણે છે.
જ્ઞાન ઈશ્વરને કારણ. જો એટલા માટે જ્યારે પણ આ બ્રહ્મ જ્ઞાન થતું નથી, અથવા બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા થતી નથી, અથવા બ્રહ્મ જ્ઞાનમાં રુચિ થતી નથી, એનો અર્થ શું થયો? ક્યાંક ને ક્યાંક ઈશ્વરનો અનુગ્રહ ખૂટે છે, ક્યાંક ને ક્યાંક ઈશ્વરનો અનુગ્રહ નથી આપણા. સ્વામીજી ઈશ્વરના અનુગ્રહ માટે બહુ સુંદર કહેતા. પેલે દિવાળી હોય ને, દિવાળીને બીજે દિવસે નૂતન વર્ષ છે, તો નૂતન વર્ષને દિવસે પેલી બહેનો, જે સામાન્ય ઘરની બહેનો હોય ને, એ લોકો શું કરે? પેલા મીઠાના ગાંગડાના પડીકા બનાવીને નીકળે, અને દરેક ઘરે એક એક પડી, સબરસ એને કહીએ આપણે. સવારના 4:30 વાગે નીકળી પડે, દરેક ઘરે શું કરે? પેલું એક એક પડીકું આપે. કોઈ પૈસા આપે તો લઈ લે, નહીં આપે તોય આપી દે. જાણ સબરસ, આપણે સબરસ કહીએ. તો એ જ રીતે શું ભગવાન સવારના પહોરમાં પેલો અનુગ્રહના પડીકા વેચવા નીકળે છે? ભગવાન કોઈને કોઈ અનુગ્રહના પડીકા વેચવા નીકળતો નથી. આ સમજવા. સ્વામીજી એટલા માટે બહુ સરસ કહેતા કે આ ભગવાનનો અનુગ્રહ શું છે. જો કોઈના પર ભગવાન અનુગ્રહ કરી રહ્યા છે, કોઈના પર અનુગ્રહ નથી કરતા, તો ભગવાન પક્ષપાતી બની ગયા. ભગવાન તો એક સમાન રીતે સર્વ પર અનુગ્રહ કરી રહ્યા. એટલે સ્વામીજી બહુ સુંદર કહેતા, ગ્રેસ ઇઝ a graceful way of telling our own result of the actions, our કર્મ ફલ. જેટલું નિષ્કામ ભાવથી આપણે કર્મ કરીએ ને, એ નિષ્કામ ભાવથી કરેલા કર્મનું ફળ જે છે, એ જ ઈશ્વરના અનુગ્રહ રૂપે આપણા જીવનમાં અભિવ્યક્ત થાય છે. જેટલું નિષ્કામ ભાવથી આપણે કર્મ કરીએ, એટલું જ ઈશ્વરનો અનુગ્રહ વધે આપણા પર. આપણે જોઈ કે વૈરાગ્ય, આ જગતમાં મને કઈ જોઈતું નથી, કોઈ સકામતા નથી. નિષ્કામ ભાવથી આપણે કર્મ કરીએ. યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે. સંગમ ત્યક્ત્વા, કોઈ આસક્તિ નહીં, કોઈ કામના નથી. નિષ્કામ ભાવથી જ્યારે આપણે કર્મ કરીએ છીએ, તો નિષ્કામ ભાવથી, અને એમ નહીં માનતા કે એક જન્મો જન્મથી જે આપણે નિષ્કામ ભાવથી જ્યારે જ્યારે મનુષ્ય જન્મ મળ્યો, ત્યારે ત્યારે આપણે જેટલા નિષ્કામ ભાવથી કર્મ કર્યા છે, એ નિષ્કામ ભાવથી જે કર્મ કર્યા છે, એ કર્મના ફળ રૂપે આપણે ઈશ્વરના અનુગ્રહની પ્રાપ્તિ થાય છે. આ સમજ. ઈશ્વરનો અનુગ્રહ પણ બે પ્રકારનો હોય. આ સમજ. એક અધિભૌતિક અનુગ્રહ છે, બીજો આધ્યાત્મિક અનુગ્રહ છે. ઈશ્વરના અનુગ્રહથી જ આપણને ધનની પ્રાપ્તિ થાય છે. ઈશ્વરના અનુગ્રહથી જ્ઞાન છે. ઈશ્વરના અનુગ્રહથી સ્મૃતિ છે. જો આ વિચાર, ધન, સત્તા, સંપત્તિ, સંતાન, જો આ વિચાર, આ બધું આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે, ઈશ્વરનો અનુગ્રહ છે. અધિભૌતિક જગત. એ જ રીતે સ્વર્ગની પ્રાપ્તિ થવી એ પણ ઈશ્વરનો અનુગ્રહ છે. પણ આ બધી વસ્તુ કેવી છે? બાહ્ય જગતના અધિભૌતિક અનુગ્રહ છે. એક શ્લોક હું શોધી રહી છું ઘણા વખતથી, બહુ સરસ લખેલું કે જો ખરેખર ખૂબ મહેનતથી ધન મળતું હોત ને, તો તળાવ ખોદવા વાળા, રસ્તા બનાવવા વાળા જે મજૂરો છે ને, એ ધનવાન હોવા જોઈએ. બહુ બુદ્ધિશાળી છે, બુદ્ધિમાન છે એટલે એ ધનવાન છે, જો એવું કહેતા હોય તો અનેક બુદ્ધિશાળી લોકો છે, અનેક પંડિતો અને વિદ્વાનો છે, પણ એમને ધન નથી એમની પાસે. વિચારો, ખૂબ મહેનતથી જો તમે ધનવાન બનતા હોય તો પેલા મજૂરો ધનવાન હોવા જોઈએ. બુદ્ધિથી તમે ધનવાન બનતા હોય તો બુદ્ધિશાળી તો ઘણા લોકો છે. મારા બળથી ઘણા બળવાન લોકો છે, કોઈ ઓળખતું નથી. જો એવા પહેલવાન લોકો છે જેને આપણે ઓળખતા નથી. અચ્છા, તમારા જીવનમાં જે ધન છે, જે ભોગ છે,
ઈશ્વરનો અનુગ્રહ આધિભૌતિક અનુગ્રહ છે. આ સમજો બરાબર. ઈશ્વરનો અનુગ્રહ હોય ને તો જ આ થાય. એક સફળ વ્યક્તિને પૂછવામાં આવ્યું કે તમારી સફળતા જે છે એ સફળતા માટે શું તમે તમારા મહેનતને તમે એના માટે જવાબદાર ગણશો? ત્યારે બહુ સુંદર એને કીધું કે આ મહેનત જે છે, સખત મહેનત કરવાનો કોઈ વિકલ્પ નથી. મારા જીવનમાં સફળતા છે એને માટે મારી સખત મહેનત છે ખરી, હાર્ડવર્ક જેને આપણે પણ સખત મહેનત માત્રથી આટલી સફળતા મળતી નથી. એને માટે હું 70% ઈશ્વરના અનુગ્રહને જવાબદાર ગણું. કારણ કે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ મળવી ઈશ્વરનો અનુગ્રહ છે. યોગ્ય સમયે યોગ્ય તક મળવી અને એ તકનો આપણે લાભ ઉઠાવવો ઈશ્વરનો અનુગ્રહ છે. એમણે બહુ સરસ કીધું કે મારા જીવનમાં મને જેટલી તક મળી અથવા જે લોકો મને મળ્યા જેને કારણે હું આટલો સફળ બની શક્યો, તો એ લોકોને મેળવનાર કોણ છે? ઈશ્વર છે. હું તો એ લોકોને ઓળખતો નહોતો, જો પણ એવા સંજોગો ઉભા થયા કે હું એમને મળ્યો. સમજો, ઈશ્વરનો અનુગ્રહ છે તો આ અધિભૌતિક જગતમાં આપણે સત્તા, સંપત્તિ, સંતાન બધું જ છે. ઈશ્વરનો અનુગ્રહ જે છે એને આપણે જુદા શબ્દોમાં કહીએ, જો આ સમજો બરાબર. આપણે એને લક્ષ્મી કહીએ છીએ. જો ધનલક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, સંતાન લક્ષ્મી, સૌભાગ્ય લક્ષ્મી, ગૃહલક્ષ્મી, વીર્યલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, જયલક્ષ્મી. તો આ બધી લક્ષ્મી એટલે શું છે? ઈશ્વરનો અનુગ્રહ છે. લક્ષ્મી એટલે ઈશ્વરની પત્ની માત્ર નથી, એ ઈશ્વરનો અનુગ્રહ છે. તમારા જીવનમાં જે કઈ છે બધું લક્ષ્મી જ છે. ઘર પણ લક્ષ્મી છે. આપણે તો પેલું ખનખન થાય ને એને લક્ષ્મી માનીએ. ગૃહલક્ષ્મી છે, સૌભાગ્ય લક્ષ્મી એટલે કે દાંપત્ય જીવન પણ લક્ષ્મી છે, સંતાન પણ લક્ષ્મી છે, વિદ્યા પણ લક્ષ્મી છે, જય પણ લક્ષ્મી છે, ધાન્ય પણ લક્ષ્મી છે. આ ઈશ્વરનો અનુગ્રહ છે. આધિભૌતિક અનુગ્રહને કહેવામાં. એ જ આધિભૌતિક અનુગ્રહની અંતર્ગત, જો આ સમજો બરાબર, એ જ આધિભૌતિક જે આપણે જીવન જે છે એમાં આપણી બુદ્ધિ તીક્ષ્ણ હોવી. મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનં છે. શંકરાચાર્ય કહે છે કોઈક એવા પૂર્વ જન્મના આપણા પુણ્ય કર્મ જે છે, પુણ્ય કર્મ કરનારાઓ જે છે એ પુણ્યશાળીઓના પુણ્ય કર્મના કારણે જ એમને જ્ઞાન અને સ્મૃતિ છે. પણ એ બધું કોને કારણે? મત્ત, મારા કારણે. જો સમજો, એ જ બુદ્ધિ, જો સમજો બરાબર. હવે જે આધિભૌતિક જગતમાં જ્ઞાન અને સ્મૃતિ જે બુદ્ધિ છે, એ જ બુદ્ધિ જ્યારે સૂક્ષ્મ બને છે. વૈરાગ્ય પણ ઈશ્વરનો અનુગ્રહ છે. આ સમજો, એમ નહીં માનતા હું તો બહુ વૈરાગી. કેટલાક લોકોને પોતાનો વૈરાગ્ય પ્રગટ કરવાનો બહુ શોખ હોય. ના, હું આ બધું કથા પડું જ નહીં. પડે તને શું વાંધો આવવાનો? ઈશ્વરનો અનુગ્રહ હોય તો વૈરાગ્ય છે, ઈશ્વરનો અનુગ્રહ હોય તો વિવેક છે, ઈશ્વરનો અનુગ્રહ હોય તો જ્ઞાન છે, ઈશ્વરનો અનુગ્રહ હોય તો સ્મૃતિ છે. માત્ર તમારું જીવન ઈશ્વરને કારણે નથી. આગળ ભગવાન કઈ જ કે જો સમજો, આ 4 વસ્તુ યાદ રાખવાની. આપણા વ્યક્તિત્વમાં 4 વસ્તુ છે. બલમ બલવતામસ્મી, બળવાનોનું બળ હું છું. બુદ્ધિ બુદ્ધિમતામસ્મી, બુદ્ધિમાનોની બુદ્ધિ હું છું. તેજસ તેજસ્વીનામહમ, આપણું જે તેજસ્વી એ તેજ પણ ભગવાન કહે છે હું જ છું.
તપસ તપસ્વીનામ અહમ, તપસ્વીઓનું તપ પણ હું જ છું. તપશ્ચર્યા એટલે નિષ્કામ ભાવથી આપણે જે કર્મ કરી રહ્યા છે એ જ વસ્તુ ભગવાન અહીંયા કહે છે, આ જ્ઞાન અને સ્મૃતિ જે છે એ મારા કારણે. ઈશ્વરનો અનુગ્રહ છે તો એ આધિભૌતિક જગતની બુદ્ધિ અને સ્મૃતિ આપણને મળે છે. એ જ ઈશ્વરનો અનુગ્રહ હોય તો આધ્યાત્મિક પુણ્ય પણ આપણને પ્રાપ્ત થાય. આ બધા આધિભૌતિક પુણ્ય છે. ઈશ્વરનો અનુગ્રહ હોય તો જ આધ્યાત્મિક પુણ્યની પ્રાપ્તિ થાય, જેને કારણે આપણો વિવેક જાગ્રત થાય, વૈરાગ્ય આવે, ગુરુ મળે, શાસ્ત્ર શ્રવણ મળે. આપણા જીવનમાં જે કંઈ છે એ ઈશ્વરનો પ્રસાદ છે. શરીર ઈશ્વરનો પ્રસાદ છે, બુદ્ધિ ઈશ્વરનો પ્રસાદ છે, બળ ઈશ્વરનો પ્રસાદ. મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનં ચ. શંકરાચાર્ય આગળ કહે છે, યેષામ પાપ કર્મિણા પાપ કર્મ અનુરૂપેણ સ્મૃતિ જ્ઞાનયો અપોહનમ ચ અપાયનમ અપગમનમ ચ. માતાજી બધું સાંભળીએ તો ખરા પણ યાદ જ નથી રહેતું. સાંભળીએ ત્યારે બધું એમ લાગે બરાબર છે, બરાબર છે. પછી ઉઠીએ ત્યારે બધું ભૂલી ગયા હોઈએ. સ્મૃતિ નથી, જ્ઞાન નથી. કોને કારણે? અપોહનમ. ભગવાન કહે છે પાપ કર્મ, આપણા કોઈ પાપ કર્મ છે જે પાપ કર્મને કારણે આપણે સ્મૃતિ જ્ઞાન નથી. જ્ઞાન અને સ્મૃતિનું અપોહનમ થઈ જાય, વિસ્મૃતિ થઈ જાય. આપણને યાદ નથી રહેતું, આપણને સમજાતું નથી. એનો અર્થ શું થયો? ક્યાંક ને ક્યાંક ઈશ્વરના અનુગ્રહની ખોટ છે. કેટલાય લોકો છે આશ્રમમાં રહે ખરા પણ સમજે કઈ જ નહીં, બસ જીવે. જો એટલે હું તમને વારંવાર કહું કે કુંભ મેળામાં જઈને જુઓ, સાદું જીવન જીવવા વાળા કેટલા બધા લોકો છે. કરોડો અબજો લોકો છે. ભક્તિ કરનારા અબજો લોકો છે. પણ ઈશ્વરનો આધ્યાત્મિક જે અનુગ્રહ થવો જોઈએ એ આધ્યાત્મિક અનુગ્રહ થતો જ નથી. વૈરાગ્ય તો થઈ ગયો પણ શાસ્ત્ર શ્રવણમાં રુચિ જ નથી. શાસ્ત્ર શ્રવણ કરે છતાં પણ શું થાય છે? યાદ નથી રહેતું. શ્રુત્વાપી ન વેદ કશ્ચિત. આગળ જ બીજા અધ્યાયમાં ભગવાન કહી ગયા, સાંભળવા છતાં એને બ્રહ્મ જ્ઞાન થતું. વર્ષો સુધી શાસ્ત્ર શ્રવણ કરતો રહે તોય પાછું એનું એ જ. લોકોને આદત પડી જાય. સ્વામીજી બહુ સરસ કહેતા, લોકોને આશ્રમમાં ભટકવાની આદત પડી ગઈ છે. આશ્રમમાં પેલો શિબિર કરવા ગયા, પેલો શિબિર કરવા. આધુનિક ભાષામાં કહેતા ફેશન થઈ ગયું. લોકોને પછી કે હું તો પેલા આશ્રમમાં રહી આવ્યો પણ તારા પર જીવનમાં વ્યક્તિત્વમાં કઈ પરિવર્તન આવ્યું કે નહીં? એ વાત એક કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય. જ્યાં સુધી જો આપણે આ બધું જોઈ ગયા, જ્યાં સુધી આપણા વ્યક્તિત્વનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાનની કોઈ શક્યતા નથી. જ્યાં સુધી આપણી બુદ્ધિમાં સૂક્ષ્મતા નહીં આવે, આપણી બુદ્ધિમાં તીક્ષ્ણતા નહીં આવે, બ્રહ્મ જ્ઞાનની કોઈ શક્યતા નથી. દૃશ્યતે તુ અગ્રા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. આમ ભગવાન કહે છે એ મારો અનુગ્રહ હોય તો તમારી બુદ્ધિ આવી તીક્ષ્ણ રહેશે. જ્ઞાન છે, સ્મૃતિ છે. આપણે દરેક વસ્તુ એટલી બધું યાંત્રિક રીતે કરીએ. પ્રાર્થના યાંત્રિક રીતે, જપ પણ યાંત્રિક રીતે જ કરતા રહ્યા. આપણું જીવન જ યાંત્રિક બની ગયું છે. આ યાંત્રિકતા શું ને હું તમને દર્શાવું. તમારી અંદર યાંત્રિકતા છે કે નહીં એ આપણને ખબર પડ્યા વગર રહે જ નહીં. પછી આપીશ. આપણું વ્યક્તિત્વ જો
બ્રહ્મ જ્ઞાન કેમ થતું નથી? સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ, એ સૂક્ષ્મતા જીવનમાં આવતી જ નથી. શ્રવણ કરીએ આપણે, પણ પેલું વ્યક્તિત્વનું નિર્માણ જે થવું જોઈએ, ઈશ્વરના અભિમુખ આપણે થઈએ કે નહીં? આધ્યાત્મિક અનુગ્રહની જરૂર છે. વૈરાગ્ય તો થઈ જાય છે, આશ્રમમાં રહીએ પણ ખરા, પણ આપણી અંદર પરિવર્તન આવે છે ખરું? આપણે કેટલા બદલાયા? એટલે ભગવાન એ કહે છે મત્તઃ સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ. સ્મૃતિ પણ મારા કારણે છે, જ્ઞાન પણ મારા કારણે. અને કઈક એવા આપણા પાપ કર્મ છે જે પાપ કર્મ પ્રતિબંધક બનીને આવે છે, જેને કારણે આપણે જ્ઞાન એટલે કે સ્મૃતિ અને જ્ઞાનનું અપોહનમ થઈ જાય છે. અગમનમ અપગમનમ અપયનમ દસમ. સાંભળ્યા પછી પાછું કઈ યાદ રહે નહીં. આપણે સમજ, ઈશ્વરનો અનુગ્રહ હોય તો જ વ્યક્તિત્વનું નિર્માણ થાય. ઈશ્વરનો અનુગ્રહ હોય તો જ આ આધ્યાત્મિક પુણ્યની પ્રાપ્તિ થાય. પણ આપણા જ કોઈ પાપ કર્મ છે, જો એટલા માટે રોજ પૂજા કરીએ ને, જો સમજો રોજ પૂજા કરીએ, એમાં પેલો સંકલ્પ કરવાનો. એ સંકલ્પમાં પહેલો જ સંકલ્પ શું છે? મમોપાત દુરિત ક્ષય દ્વારા. દુરિત એટલે પાપ કર્મ. પૂર્વ જન્મમાં મારા કારણે જે કઈ પાપ કર્મ થયા છે, જેને કારણે અત્યારે મારા જીવનમાં અનેક પ્રકારના પ્રતિબંધકો છે, એ પ્રતિબંધકોની નિવૃત્તિ માટે, એ દુરિતોની ક્ષય માટે હું આ ભગવાનને પ્રાર્થના. મમોપાત ઉપાત, મારા દ્વારા પ્રાપ્ત થયેલા દુરિત ક્ષય દ્વારા. ક્યાંક ને ક્યાંક આપણું પાપ કર્મ છે એ આપણને જ નડી રહ્યું, બીજા કોઈ નડવાનું નથી. જો સમજો, એક ભાઈ બહુ સરસ કીધું કે હું કોઈને નડતો નથી. જો સમજો, કોઈને ખરેખર નડતું જ નથી. આપણા જ પાપ કર્મ આપણને નડે છે. કોઈના પર દોષારોપ, આપણે આગળ જોઈએ કે કોઈના પર દોષારોપણ કરવાની જરૂર નથી. પોતાના પર પણ દોષારોપણ નહીં કરીએ, બીજાના પર પણ દોષારોપણ નહીં કરીએ, ઈશ્વર પર પણ દોષારોપણ નહીં. આપણે જ્યાં છે ત્યાંથી આપણે ઉપર કેમ વધીએ, આગળ કેમ નીકળીએ, એ વિચારવાનું. પણ આપણે વ્યક્તિત્વનું નિર્માણ કરવા તૈયાર છીએ? આપણે પોતાને બદલવા તૈયાર છીએ ખરા? ઘણા સાધકો તમે જુઓ ને, વર્ષો પછી મળે તો એ જ સ્વભાવ, એ જ ખટપટ, એ જ માથાકૂટ. સ્વભાવ વસ્તુ એટલે ભગવાન કહી ગયા સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. કોઈને કઈ નડતું જ નથી. આપણા જ પાપ આપણને નડે, અને એ જ પાપની નિવૃત્તિ કરવી હોય, જ્યાં સમજ બરાબર. કંટકમ કંટકે નહીં. હાથમાં પેલો કાંટો વાગ્યો હોય ને, કાંટો તો તીક્ષ્ણ વસ્તુ છે, તો બીજી તીક્ષ્ણ વસ્તુથી જે કાંટો નીકળે. જો સમજો, કાંટો કાઢવા માટે બીજા કાંટાની જ જરૂર પડે, અણીદાર વસ્તુની જ જરૂર પડે. એમ આપણે જ પાપ કર્મ આપણને નડી રહ્યા છે, તો આપણે જ એવા પુણ્ય કર્મ કરીએ જે પુણ્ય કર્મને કારણે આપણા પાપ કર્મોની નિવૃત્તિ થાય. એને જ આપણે નિષ્કામ ભાવથી કરેલા કર્મ કહીએ. જેટલો આપણે નિષ્કામ ભાવથી કર્મ કરતા રહીએ ને, એટલા જ પેલા પાપ રૂપી પ્રતિબંધકની નિવૃત્તિ થતી જાય. આમ ઈશ્વર કોઈને પેલા અનુગ્રહના પડીકા વહેંચવા નીકળતો નથી. આપણા જ આધ્યાત્મિક જે પુણ્ય જે છે, એ જ આધ્યાત્મિક પુણ્ય ઈશ્વરના અનુગ્રહ રૂપે આપણા જીવનમાં આવે.
અસમ આધ્યાત્મિક પુણ્ય ઓછું પડી રહ્યું છે, જેને કારણે આપણે બ્રહ્મ જ્ઞાન થતું નથી, આપણી ભક્તિ થતી નથી. એટલે બહુ સુંદર એક વાક્ય છે કે તમે જ્યારે પ્રાર્થના કરો ને ત્યારે ભગવાન સાંભળે. પ્રાર્થના કરે એટલે યુ સ્પીક. તમે જ્યારે બોલી રહ્યા છે તો એ ભગવાન સાંભળી રહ્યા છે. પણ તમે જ્યારે ધ્યાન કરો ને ત્યારે ભગવાન બોલી રહ્યો છે, તમારે સાંભળવાનું. પણ ઈશ્વરને સાંભળવા તૈયાર છીએ ખરા આપણે? ઈશ્વર અનેક પ્રકારે આપણને પ્રેરણા આપે છે, અનેક પ્રકારે યોગ્ય સમયે યોગ્ય વિચાર આપે જ છે આપણને. યોગ્ય સમયે યોગ્ય વિચાર આવવો, યોગ્ય વ્યક્તિ મળવી, યોગ્ય અનુકૂળતા થવી, આ બધું ઈશ્વર કરી શકે છે. ઈશ્વરનો અનુગ્રહ છે બધું જ થઈ શકે, પણ ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે આપણી પાસે આધ્યાત્મિક પુણ્ય હોવું. જેટલું તમે નિષ્કામ ભાવથી કર્મ કરો. બીજું, કોઈ આ સાંસારિક ખટપટમાં પડવાનું જ નહીં. વ્યવહારિક રીતે આપણા પ્રારબ્ધ પ્રમાણે આપણને જે મળ્યું ને એ પ્રમાણે જીવન જીવતા રહીએ. યલ્લભસે નિજ કર્મોપાતમ, આપણા પ્રારબ્ધ કર્મ પ્રમાણે જે મળે, વિત્તમ તેન વિનોદય ચિત્તમ, એમાં જ આપણા ચિત્તને આપણે પ્રસન્ન રાખીએ. પ્રારબ્ધથી વધારે કોઈને મળતું નથી, સમયથી વહેલું કોઈને મળતું નથી. એટલે જ સ્વામીજી હંમેશા કહેતા કે લોકોને એક આદત પડી ગઈ, આ આશ્રમમાં જવાનું, પેલા આશ્રમમાં જવાનું, અહીંયા રહેવાનું, ત્યાં રહેવાનું. સ્થાન બદલવાથી, સંજોગ બદલવાથી કઈ નહીં થાય. જે બદલવાનું છે આપણા વ્યક્તિત્વનું નિર્માણ. એક શ્લોકમાં ભગવાન આગળ કહી જ ગયા આપણને, નિર્માણ મોહ જિત સંગ દોષ અધ્યાત્મ નિત્ય વિનિવૃત્ત કામ. અને એટલે ભગવાન શંકરાચાર્ય કહે છે આપણા જ કોઈક એવા પાપ કર્મ છે, પાપ કર્મિણામ, પાપ કર્મ કરનારાઓ જે છે એના પાપ કર્મને કારણે સ્મૃતિ જ્ઞાનયો અપોહનમ છે. આપણે યાદ નથી રહેતું, આપણે જ પાપ કર્મ છે. આપણે જ્ઞાન નથી થતું, આપણે જ પાપ કર્મ છે. એટલે જ વાલ્મીકી રામાયણમાં ભગવાન રામ લક્ષ્મણને શું કહે છે? સુખ દુઃખ છે ન કોપી દાતા. કોઈ તમને સુખી કરનારું નથી, કોઈ તમને દુઃખી કરનારું નથી. તમારા જ કર્મ તમને સુખી દુઃખી કરે. મનુષ્ય એનાથી આગળ જઈને તમારી મૂર્ખતા જ છે. પંડિતા ન અનુશોચંતી, જે આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે, તરત શોકમ આત્મવિત. તો તમે દુઃખી થઈ રહ્યા છો કોને કારણે? તમારી મૂર્ખતા છે. તમારી જ મૂર્ખતા તમને દુઃખી કરે છે. તમારી જ મૂર્ખતા તમને આ જગતમાં પકડી રાખે છે. આ પુણ્ય કર્મને કારણે જ્ઞાન અને સ્મૃતિ છે, એ ઈશ્વરનો અનુગ્રહ છે. આપણા જ પુણ્ય કર્મ જે છે, એક પુણ્ય કર્મ ઈશ્વરના અનુગ્રહ રૂપે આપણા જીવનમાં આવે છે, જેને કારણે જ્ઞાન અને સ્મૃતિ છે. મત જ્ઞાન સ્મૃતિ રપોહન. આપણા જ પાપ કર્મ આપણને નડે છે. ઘણા લોકોને એવી પેલી આદત જ છે, હંમેશા અન્યનું ચિંતન જ આપણે કરતા. ઈશ્વરનું ચિંતન કરે, ઈશ્વરના અનુગ્રહથી આ બધું આપણને પ્રાપ્ત. એટલું જ નહીં, વેદૈશ્ચ સર્વૈઃ અહમેવ વેદ્યઃ. સર્વ વેદો દ્વારા જે જાણવા યોગ્ય છે, વેદ્ય, એ પણ ભગવાન કહે છે હું જ છું. એનો અર્થ શું થાય? આપણે ભગવાન સાહેબ બાકીને બધું જ જાણવામાં બહુ રસ પડે. પેલો કેમ ગયો, ક્યાં આવ્યો, સ્વેકમાં આવ્યો, તમારા છોકરા કેટલા, જો
ભગવાન કહે છે સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું, મારાથી અન્ય કોઈ છે નહીં. જો એટલે હું તમને વારંવાર કે તમારા જીવનનું લક્ષ્ય તો પરમાત્મા જ છે. એટલા માટે જે સંપ્રદાયમાં પરમાત્મા નથી એ સંપ્રદાય વૈદિક કહી શકાય છે, એ સંપ્રદાયને હિન્દુ ધર્મ કહી શકાય છે. આપણા જીવનનું લક્ષ્ય જ પરમાત્મા છે. સર્વ વેદોમાં જાણવા યોગ્ય જો કોઈ હોય તો ભગવાન કહે છે હું છું. મહમેવ પરમાત્મા વેદ્ય વેદિતવ્ય જાણવા યોગ્ય છે. ભગવાનના વેદ કોણે બનાવ્યા? વેદાંત કૃત વેદ વિદેવ ચ અહમ. તો કેવું સુંદર. ભગવાન કહે કે વેદ ઉત્પન્ન કરનારે હું જ છું, વેદમાં જાણવા યોગ્ય પણ હું જ છું, અને વેદનો જાણનારો પણ હું જ છું. આમાં તમારો અહમ ક્યાં રહ્યો મને કહો? વેદાંત કૃત વેદાંત અર્થ સંપ્રદાય કૃત ઇત્યર્થ. વેદાંત ને જે સંપ્રદાય જે છે એ સંપ્રદાયને પણ કોણ છે? મારા કારણે છે. વેદ વિત વેદાર્થ વિદેવ ચ અહમ. આ વેદને જાણનારો પણ હું જ છું, વેદને ઉત્પન્ન કરનાર પણ હું જ છું, અને વેદ દ્વારા જાણવા યોગ્ય પણ હું જ છું. ઈશ્વરથી અન્ય કઈ છે જ નહીં. તમારા હૃદયમાં સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, તમારા હૃદયમાં જ રહીને એ તમને જ્ઞાન અને સ્મૃતિ પ્રદાન કરે છે. તમારા જ હૃદયમાં રહીને એ તમને અપોહન પણ કરે છે. આ અપોહન જે છે જ્યાં સમજ, ભલે એને આપણે પાપ કર્મનું ફળ કહીએ. અપોહન એટલે વિસ્મૃતિ, પણ એ પણ ભગવાન સમજો આ ભગવાનની વિભૂતિ છે. અપોહનમ પણ ભગવાનની વિભૂતિ છે. આ સમજો તો અપોહન ભગવાનની વિભૂતિ છે. કેમ? જો આજકાલ આ બધા મોબાઈલ વાપરે, લેપટોપ વાપરે, કોમ્પ્યુટર વાપરે, પછી બધું ઘણું બધું સેવ કરતા હોઈએ. ઘણી બધી ફાઇલ આપણે શું કરવી પડે? સાચવી રાખવી પડે. ઘણી વાર એવું થાય કે આપણું કોમ્પ્યુટર ભરાઈ જાય, એની મેમરી ફૂલ થઈ જાય. પેલી મેમરી ફૂલ થઈ જાય એટલે પછી પેલું નવું એમાં આપણે સેવ કરી શકીએ જ ને. પછી આપણે શું કરીએ? પછી બધી ફાઇલ ખોલીને બેસીએ, આમાંની કઈ જરૂરી છે ને કઈ જરૂરી નથી. પણ જે જરૂરી નહીં હોય ને બધું ડિલીટ કરવા માંડીએ તો પેલી જગ્યા થાય. એમ આપણા જીવનમાં પણ આ સ્મૃતિ અને વિસ્મૃતિ ભગવાનની વિભૂતિ છે. જો સમજો, ભલે આપણે એમ કહીએ કે પાપ કર્મને કારણે વિસ્મૃતિ છે, પણ વિસ્મૃતિ ભગવાનની વિભૂતિ જ છે. જા વિચાર. ધારો કે હું તમને એમ પૂછું કે આજે 21મી ઓગસ્ટ 2022 છે, તો 21મી ઓગસ્ટે 2021 ને દિવસે તમે કયું ભોજન કરેલું યાદ છે? ગયા વર્ષે ને પરમ દિવસે એમ પૂછું તો યાદ નહીં હોય. પરમ દિવસ કયું શાક ખાધું તું? માતાજી યાદ નથી આવતું શું શાક ખાધું તું. આપણે સ્કૂલમાં ભણી આવ્યા, સ્કૂલમાં શાળામાં રહ્યા, વિશ્વવિદ્યાલયમાં રહ્યા, વિદ્યાલયમાં રહ્યા, કેટલાય લોકોની સાથે આપણે ભણ્યા, પણ એમાંનું આપણને યાદ છે નહીં. કેમ? જેટલી અનાવશ્યક સ્મૃતિઓ છે ને એ ભગવાન ડિલીટ કરી નાખે. અપોહનમ ભગવાન છે જે આપણે યાદ રાખવાની જરૂર નથી. જેટલી અનાવશ્યક સ્મૃતિઓ જે છે એ બધું ભગવાન શું કરી નાખે? ડિલીટ કરી જ નાખે. અપોહન બધું ભગવાન આપણને વિસ્મરણ કરાવી જ દે. કઈ જરૂર નથી. વિદ્યાલયમાં કેટલા વિદ્યાર્થીઓ સાથે ભણ્યા, કેટલા શિક્ષકો, આ બધું યાદ રાખવાની જરૂર નથી. એટલે ભગવાન શું કરે? આપણને ભૂલાવી દે.
કેમ? તો જ પછી આ બધું યાદ રહે, તો જ પછી શાસ્ત્ર શ્રવણ થઈ શકે. શાસ્ત્ર શ્રવણ કર્યા પછી જે શાસ્ત્રમાં આપણે સમજ્યા છે એ બધું આપણે રાખી શકીએ. સ્વામીજી બહુ સરસ કહેતા કે અપોહનમ પણ વિભૂતિ જ છે. જે યાદ રાખવા જેવું છે એટલું જ ભગવાન આપણને યાદ રખાવે છે. માતાજી આ તમે કીધું બહુ સારું કર્યું. હવે મને ખબર પડી વિષ્ણુ સહસ્રનામ મને કેમ કંઠસ્થ થતું નથી. એવી મૂર્ખતા નહીં કરતા, હું એવું નથી કહેવા માંગુ. આ સમજ વ્યવહારિક રીતે હું વાત કરું. વ્યવહારિક જગતમાં ઘણી બધી વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ, એ જરૂરી નથી. એટલે ભગવાન આપણને ભૂલાવે છે અપોહન. એટલે એવું નહીં વિચાર આ ભગવાને અપોહન છે ને એટલે વિષ્ણુ સહસ્રનામ મને યાદ નથી રહેતું. એ તો યાદ કરવાનું જ છે, મહેનત કરવાની જ છે એના માટે. એટલે મેં કયો શબ્દ વાપર્યો? અનાવશ્યક. જે આપણા જીવનમાં આવશ્યક નથી, આપણા જીવનમાં જે આવશ્યક નથી એ ભગવાન આપણે ભૂલાવી જ દે. અપોહનમ ભગવાન જ છે. પણ જે આવશ્યક છે બધાની સ્મૃતિ પણ ભગવાનને કારણે છે. ઈશ્વરના અનુગ્રહથી જ આપણે જે યાદ રાખવાનું છે યાદ રાખી શકીએ છીએ. જે આપણે ભૂલવાનું છે એ પણ ઈશ્વરને કારણે. મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે. ઈશ્વરના અનુગ્રહ વગર આવવાની કોઈ વસ્તુ શક્ય નથી. યોગ્ય જ્ઞાન, યોગ્ય વ્યક્તિ, યોગ્ય સમય, આ બધું ભગવાન જ આપણને. પછી ભલે તમારી આધિ ભૌતિક સફળતા હોય કે આધ્યાત્મિક સફળતા હોય, નથી થતું તો સમજી લેવાનું કે આપણું જ કોઈ પાપ કર્મ છે અને એ પાપ કર્મની નિવૃત્તિ માટે આપણે જ નિષ્કામ ભાવથી એવા કર્મ કરીએ. જો એટલા માટે શાસ્ત્રમાં પ્રાયશ્ચિત કર્મ આપવામાં આવે છે. પાપ કર્મની નિવૃત્તિ માટે જ આ પ્રાયશ્ચિત કર્મ છે. પ્રાયશ્ચિત કર્મ ચાંદ્રાયણ વ્રત એને કહેવાય. આપણા પાપની નિવૃત્તિ કરવી હોય તો આ ચાંદ્રાયણ વ્રત કરવામાં અનેક પ્રકારના પ્રાયશ્ચિત કર્મ છે. જવાબ છે જેને કારણે આ પાપની નિવૃત્તિ કરી શકીએ, જેને કારણે આપણી બુદ્ધિ તીક્ષ્ણ બની શકે, જેને કારણે આપણી બુદ્ધિ સૂક્ષ્મ બની શકે. પણ સૌથી સરળ એ છે ભગવાનની ભક્તિ. નિષ્કામ ભાવથી ભગવાનની ભક્તિ કરીએ, જપ કરીએ. જપાત સિદ્ધિ, જપાત સિદ્ધિ, જપાત સિદ્ધિ બ્રાહ્મણ. એટલે જ ભગવાન વિભૂતિ યોગમાં શું કહી ગયા? યજ્ઞાનામ જપ યજ્ઞોસ. આપણે આગળ એક ચર્ચા કરતા હતા ને એ હું ભૂલી ગઈ, હવે મને યાદ આવ્યું. આપણું ગણેશનો ફાળો લેવા આવ્યા ને એમાં એ મારા મગજમાંથી નીકળી ગયું, પાછું યાદ આવ્યું. જો આને ઈશ્વર કહેવાય. ઈશ્વર યાદ દેવડાવ્યા. ત્યારે મારા મગજમાં ચાલતું હતું કે શું હતું? યાંત્રિકતા. આપણે પુણ્યકર્મ કરીએ પણ આપણા જીવનમાં યાંત્રિકતા છે. તો યાંત્રિકતા છે કેમ ખબર પડે? જો આ વાત કરતી કે તમારા જીવનમાં યાંત્રિકતા છે કેમ ખબર પડે? એના માટે હું બે દ્રષ્ટાંત આપું. ઘણા લોકોને શિવ ચાલીસા, હનુમાન ચાલીસા કંઠસ્થ એટલે એમને પાઠ કરવાની આદત. પેલો 12મો અધ્યાય ગીતાનો, 15મો અધ્યાય. મોટે ભાગે લોકો 12મો 15મો અધ્યાયનો પેલો પાઠ કરતા હોય, હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય. દત્ત બાવનીનો આ સામાન્ય છે. દત્ત બાવનીનો પાઠ તમે પાઠ કરી રહ્યા છો અને પેલા મોબાઈલમાં રિંગ વાગે ને અને તમે એના પર ધ્યાન આપો ને એટલે તમે ભૂલી જાઓ પેલો પાઠ ક્યાં સુધી પહોંચેલો. એનો અર્થ શું છે? તમે જે પાઠ કરતા હતા યાંત્રિકતા, સાવધાનતા નથી. એટલે જ્યાં પેલું ક્યાંક તમારું ધ્યાન બીજે જાય ને તો પેલા ભૂલી જાય. એટલે વળી પાછું પેલો આપણે શું કરીએ? પહેલેથી શરૂ કરીએ. આ યાંત્રિકતા.
ઘણા લોકો પેલા આશ્રમમાં શાસ્ત્ર શ્રવણ કરવા જતા હોય, રોજ સવારે આશ્રમમાં જવાનું હોય અને એક જ રસ્તો, જો આ સમજો, એ જ સ્કૂટર ને એ જ રસ્તો. ઘરેથી નીકળે ને પેલો ક્યારે પેલો આશ્રમ પર પહોંચી જાય ને એને ધ્યાન જ નહીં રહે. જો આને યાંત્રિકતા કહેવાય. બોલો ભોજન કરવા બેસે પછી પૂછે કેટલી રોટલી ખાધી, કેટલી ખાધી મને ખ્યાલ નથી. એનો શું છે? યાંત્રિકતા. ભોજનમાં યાંત્રિકતા, કર્મમાં યાંત્રિકતા, પાઠ કરવામાં યાંત્રિકતા, જપ કરવામાં યાંત્રિકતા. જો આ સમજો, જપમાં પણ એટલી બધી યાંત્રિકતા આપણામાં કે બોલો મગજ ક્યાં, મન ક્યાં ભટકી આવે ને આપણને જ ખબર નહીં હોય. આપણને એમ લાગે કે હું જપ કરું છું. આ સમજો, આપણને એમ થાય કે હું જપ કરું છું. પેલો બેઠો હોય આંખ મીચીને, આપણને એમ થાય જપ કરે, પણ મગજ ભટકવા નીકળી પડે. યાંત્રિક સાવધાનતા નથી. એટલે ઉડિયા બાબા કહેતા, જો સાવધાન હે વહી સાધક હે. એક જ વાર કહ્યું એટલે સમજી જ જવાનું. કર્મ કરવામાં, જપ કરવામાં, બધામાં યાંત્રિકતા. આપણું જીવન જ યાંત્રિક. જેટલી યાંત્રિકતા, મિકેનિકલ લાઈફ, જેટલી યાંત્રિકતા આપણી ઓછી થાય ને, જેટલું આપણું જીવન સાવધાન બને, તો જ આ વિવેક જાગૃત થાય, જ્ઞાન સ્મૃતિ શક્ય બને. અસાવધાનતાને કારણે જ આ જ્ઞાન અને સ્મૃતિ રહેતા નથી. યાંત્રિકતા, ભક્તિ પણ યાંત્રિકતા, પણ યોગ એ યાંત્રિકતા. ઘણા પેલા સૂર્ય નમસ્કાર કરે, સવારના ઉઠીને સૂર્ય નમસ્કાર. જેનું શરીર સાથ આપતું હોય ને એ લોકોએ ખરેખર રોજ સૂર્ય નમસ્કાર કરવા જ જોઈએ. અને સૂર્યના 12 નામ છે. 12 આદિત્ય કહેવાય ને, 12 મહિના એટલે 12 આદિત્ય. એટલે 12 સૂર્ય નમસ્કાર રોજ કરવા જ જોઈએ. પેલો કરવા બેસે ને સૂર્ય નમસ્કાર, એમાં યાદ નહીં રહે કે 10મું ચાલે કે 11મું ચાલે 15મું ચાલે. મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ, એટલે કે ભગવાન કે છે જ્ઞાન અને સ્મૃતિ એ સાવધાનતા જે છે એ હું છું. બરાબર. ઈશ્વરના અનુગ્રહ વગર કંઈ જ નથી. યાંત્રિકતાની પણ નિવૃત્તિ કરવી જ પડે. આમ પછી બધું ઈશ્વર પર જ છોડી દેવાનું એમ નહીં. એટલે સ્વામીજી કીધું કે ઈશ્વરનો અનુગ્રહ પણ આપણા નિષ્કામ ભાવથી કરેલા કર્મ જ છે. આપણા જ કર્મ અનુગ્રહ બનીને આવે છે. આપણા જ કર્મ પુણ્ય બનીને આવે છે. આપણા જ કર્મ પાપ બનીને આવે છે. એને આપણા જ કર્મ જે છે, તો કર્મને કારણે છે, તો આપણે એવા કર્મ કરીએ જેને કારણે આ કર્મની નિવૃત્તિ થાય. કંટકમ કંટકે નહીં. જો છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે, આ સમજો કે તમે ઉપાસના કરો, તમે જપ કરો, વેદ પાઠ કરો, પણ અર્થ સહિત સાવધાનતા પૂર્વક જો તમે વેદ પાઠ કરો, એ જપ તમે કરો, એ ઓમકારની ઉપાસના તમે કરો, એનું પુણ્ય અનંત છે. જો આવું નથી કે છાંદોગ્ય ઉપનિષદ યાંત્રિકતાથી તમે જે કરો છો ને એનું પણ પુણ્ય છે, પણ સાવધાનતા પૂર્વક અર્થ સહિત તમે જો કરશો તો એનું પુણ્ય અનંત છે. આજકાલ લોકો જે મંત્ર પણ બોલે ને, એ મંત્રના ઉચ્ચારણમાં જ એટલી બધી ભૂલો કરે. આ પણ અસાવધાનતા જ કહેવાય. ગાયત્રી લોકોમાં એવું એક ભૂત ભરાયેલું, ના મારે તો ગાયત્રી જપ કરો. પણ પહેલા એ ગાયત્રી મંત્રનો યોગ્ય ઉચ્ચારણ શીખો.
પછી એ ભલે ગણપતિની ગાયત્રી હોય કે સૂર્ય ગાયત્રી હોય કે વિષ્ણુ ગાયત્રી હોય, પણ એ ગાયત્રીનો જપ કરતા શીખવું પડે, ઉચ્ચારણ યોગ્ય હોય. જો અયોગ્ય ઉચ્ચારણ હશે ને, જો આવશે 16મા અધ્યાય 17મા અધ્યાયમાં આવશે કે ધારો કે કોઈ કર્મ કરી રહ્યો છે, પુણ્ય કર્મ કરી રહ્યો છે, યજ્ઞ કરી રહ્યો છે, તપશ્ચર્યા કરી રહ્યો છે, પણ એ કરવામાં ધારો કે એ છે શ્રદ્ધાળુ, શ્રદ્ધયા યુક્ત શ્રદ્ધાળુ છે, પણ કર્મ કરવામાં ક્યાંક ને ક્યાંક એ કોઈ ભૂલ કરે, અસાવધાનતા છે, યાંત્રિકતા છે, ભૂલ પ્રમાદ છે, એ શાસ્ત્રના નિયમોનું અનુસરણ કરતો નથી, તો ભગવાન એનું શું થાય? ધારો કે કોઈ ગાયત્રી જપ કરે પણ શાસ્ત્રના નિયમોનું પાલન નથી, ઉચ્ચારણ યોગ્ય નથી, યાંત્રિકતા છે, તો શું થશે? તો જપનું પુણ્ય મળે, જો આ સમજો બરાબર, એને જપ કરવાનું પુણ્ય મળશે, પણ ગાયત્રી મંત્રનું જે ફળ છે ને એ ફળ એને નહીં. એ જપ કરી રહ્યો છે, શ્રદ્ધાળુ છે, એટલે જપનું ફળ મળે ને, પણ ગાયત્રી મંત્રનું જે ફળ છે ને એને પ્રાપ્ત. ગાયત્રી મંત્રનું ફળ એ છે કે આપણા જીવનમાં સાવધાનતા આવે, આપણું વ્યક્તિત્વમાં તેજસ્વીતા આવે, કે જેનું ચિંતન કરીએ એવું જ આપણું વ્યક્તિત્વ બને. એ સૂર્યનારાયણ સ્વપ્રકાશ છે. જો એ પ્રાર્થના પણ શું છે? ભગવાન જે સૂર્યનારાયણ છે, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ભર્ગઃ તેજઃ. સૂર્યનારાયણનું જેવું તેજ છે, એ તેજનું હું ધ્યાન કરું. દેવસ્ય ભર્ગઃ ધીમહિ, ધીમહિ હું ધ્યાન કરું. ભગવાનના સૂર્યનારાયણના તેજનું ભર્ગઃ. તો આપણી બુદ્ધિ પણ કેવી બનવી જોઈએ? તેજસ્વી બનવી જોઈએ. ધિયો યો નઃ પ્રચોદયાત. હે ભગવાન, તમે જેવા સ્વપ્રકાશ તેજસ્વી છો, મારી બુદ્ધિને પણ, અમારી બુદ્ધિને પણ એવી તેજસ્વી બનાવો. ગાયત્રી જપ કરીએ તો પેલી બુદ્ધિમાં તેજસ્વીતા આવતી નથી. કેમ નથી આવતી? કારણ કે યાંત્રિકતા છે. એ યાંત્રિકતા જ આપણે પાપ રૂપે આવ્યા છે. અને એટલા માટે જપનું પુણ્ય મળે, પણ ગાયત્રી મંત્રનું જે પુણ્ય છે ને એ તમને પ્રાપ્ત. ભગવદ્ ગીતાનો પાઠ કરીએ, એ પાઠનું પારાયણનું પુણ્ય મળે, પણ અર્થ સહિત કરીએ તો એ ભગવદ્ ગીતાનો અનુગ્રહ આપણા પર થઈ શકે. એટલે સામાન્ય પુણ્ય આપણે પ્રાપ્ત કરતા રહીએ, પણ જે વિશેષ પુણ્ય જે છે, ગાયત્રી મંત્રનું જે વિશેષ પુણ્ય છે, એ વિશેષ પુણ્ય આપણે પ્રાપ્ત થતું. આપણે બુદ્ધિ એવી તેજસ્વી બને, એટલી સૂક્ષ્મ બને, એટલી તેજસ્વી બને કે આપણને આ પરમાત્મા તત્વમાં રુચિ થાય. પણ એમાં પણ યાંત્રિકતા, જપમાં પણ યાંત્રિકતા, પૂજા કરવામાં યાંત્રિકતા હોય, પણ પૂજા કરે ને એમાં યાંત્રિકતા હોય. સ્મૃતિ અને જ્ઞાન એટલે આપણું જીવન એટલું સાવધાન છે, આપણી બુદ્ધિ એવી સાવધાન ને તીક્ષ્ણ છે કે સ્મૃતિ અને જ્ઞાન રહી શકે. અને એટલે ભગવાન કહે છે આ બધું હું જ છું. વેદનો કરતા પણ હું જ છું, વેદ દ્વારા જાણવા યોગ્ય પણ હું જ છું, વેદનો જાણનારો પણ હું જ છું. 4 શ્લોકો દ્વારા ભગવાને જે વિભૂતિ દર્શાવી, એ જો યોગ્ય રીતે આપણે સમજીએ તો આપણને ક્યાંય એક અંગૂઠો મૂકવા જેટલી જગ્યા ભગવાને રાખી જ નથી. જે છે ઈશ્વરમાં, આંતરિક જગત તમે કહો, તમારું વ્યક્તિત્વ તમે જેને કહો, એ બધું ઈશ્વર જ છે. સ્થૂળ શરીર પણ ઈશ્વરને કારણે છે, સૂક્ષ્મ શરીરમાં પ્રાણિક ક્રિયા પણ ઈશ્વરને કારણે છે. જ્ઞાન સ્મૃતિ એટલે સૂક્ષ્મ શરીરમાં એ મન, બુદ્ધિ, અંતઃકરણ, જ્ઞાનેન્દ્રિય છે, એ પણ ઈશ્વરને કારણે. બાહ્ય જગતમાં સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, પૃથ્વી, અન્ન, ઔષધિ, આ બધું પણ કોણ છે? ઈશ્વરમાં. આમ શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી
ભગવતઃ ઈશ્વરસ્ય નારાયણાખ્યસ્ય વિભૂતિ સંક્ષેપમ ઉક્તઃ. સંક્ષેપમાં આપણને આ વિશે ભગવાને પોતાની વિભૂતિ દર્શાવી. વિશેષ ઉપાધિકૃત યદાદિત્યગતમ તેજ ઇત્યાદિના 12મા શ્લોકથી આ 15મા શ્લોક સુધી આ 4 શ્લોકમાં ભગવાને પોતાની વિશેષ વિભૂતિઓનો આપણને જ્ઞાન કરાવ્યું. આ પ્રકારથી આ 4 શ્લોકોમાં આ વિભૂતિઓનું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું. પણ કે પરમાત્મા કોણ છે? પરમાત્માનું સ્વરૂપ શું છે? સોપાધિક પરમાત્મા છે, નિરુપાધિક પરમાત્મા. તો ભગવાન હવેના આ 5 શ્લોક દ્વારા ભગવાન પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે કે મને આ પ્રકારે તમારે જાણવાનું છે. આમ હવે પછીના શ્લોકમાં ઈશ્વરના સ્વરૂપનું નિશ્ચય કરે છે, જે પ્રકારે આપણે ઈશ્વરને જાણવાના છે. આપણે આવતીકાલે ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.